વડોદરાના દંતેશ્વર તળાવમાં સુરક્ષાની લાપરવાહીનો આક્ષેપ, વિપક્ષના આકરા પ્રહાર. છેલ્લા 4-5 મહિનામાં અનેક ડૂબવાની ઘટનાઓનો દાવો. ગટરનું દૂષિત પાણી અને અપૂરતી સુરક્ષા સામે કોંગ્રેસનો વિરોધ. દંતેશ્વર તળાવ, જ્યાં એક તરફ વારંવાર લોકો ડૂબી જવાની ઘટનાઓ સામે આવી રહી છે, તો બીજી તરફ તળાવમાં દૂષિત પાણી અને ગંદકીના આક્ષેપોને લઈને હવે તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસના વિરોધ પક્ષના કાઉન્સિલર અને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે મીડિયા સમક્ષ આ મુદ્દે પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષના આક્ષેપ મુજબ છેલ્લા 4-5 મહિનાથી દંતેશ્વર તળાવમાં અનેક લોકો ડૂબ્યા છે. તેમ છતાં તળાવની આસપાસ પૂરતી સુરક્ષા, યોગ્ય ફેન્સિંગ, લાઇટિંગ અને સિક્યોરિટી વ્યવસ્થા કરવામાં આવતી નથી. સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં તળાવમાં કોણ આવે છે અને જોખમી વિસ્તારમાં કોઈ પ્રવેશી રહ્યું છે કે નહીં તેની પૂરતી દેખરેખ થતી ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ તળાવમાં ગટરનું દૂષિત પાણી ભળતું હોવાના કારણે દુર્ગંધ ફેલાતી હોવાનો અને માછલીઓના મોત થવાના પણ આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા. પહેલી વાત તો એ છે કે 4-5 જણ જો 2-3 મહિનામાં મરી જાય તો આ બેઠેલું તંત્ર શું કરે છે. બીજી વાત, ત્યાં સિક્યુરિટી ગાર્ડ મૂકેલા છે, એ સિક્યુરિટી ગાર્ડ શું જુએ છે ત્યાં? 2 વાત. ત્રીજી વાત એવી છે કે જો 5 મહિનાની અંદર જો 2-4 મહિના કે 2 મહિનામાં જો 5 લોકો મૃત્યુ પામ્યો તો એ તો બચારા કોઈ પણ માણસને ટેન્શન હોય તો હવે લોકો મરવાની રાહ જોતા હોય છે. પણ સવાલ એ છે કે 5 જો માણસ મરી ગયા હોય તો આ તંત્રે ત્યાં જાળીવાળી લગાવવી જોઈએ કે નહીં? સિક્યુરિટી ગાર્ડ વધારવું જોઈએ કે નહીં? ત્યાંના લોકોને સંપર્ક કરવું જોઈએ કે નહીં? બીજું, ગટરનું પાણી ત્યાં જોડી દીધું છે એટલે કાયમ દુર્ગંધ મારે છે, માછલીઓ મરી જાય છે. બધી સમસ્યા હોવા છતાં પણ આ તંત્રમાં બેઠેલા લોકોની આંખ ખુલતી નથી. ખરેખર હવે હું એવું માનું છું કે આ લોકો ઉપર કેસ કરવો જોઈએ અને હું કરીશ. કારણ કે જેના ઘરમાંથી, પરિવારમાંથી એક સદસ્ય જાય એ પરિવાર પર શું વીતતી હશે એ એમને ખબર પડતી નથી. સિક્યુરિટી ગાર્ડની અંદર મોટા મોટા ગફલા છે. સિક્યુરિટી ગાર્ડની અંદર માણસોના નામો લખે છે, માણસો ત્યાં પહોંચતા નથી અને આવી રીતે જ્યારે કોઈ હોય નહીં તો માણસ ત્યાં પણ કૂદી જાય. જો સિક્યુરિટી ગાર્ડ હોય તો એટલી તો ખબર પડે એટલીસ્ટ કે કોઈ ડૂબ્યું છે, ફ્લડ લાઇટ લગાવવી જોઈએ. આટલું બધું થઈ ગયું છે, આવી કોઈ વ્યવસ્થા થતી નથી. એટલે આના માટે કમિશનરને આજે લેટર લખું છું અને એના માટે જે કરવાનું હશે એ હું કરીશ, પણ આના માટે કાયમની વ્યવસ્થા થાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવા માગું છું. બધું સવાલ એ છે કે આટલું મોટું તળાવ છે, માત્ર એક જ સિક્યુરિટી ગાર્ડ જોવા મળે છે. ગંભીર બેદરકારી માનો છો? પહેલી વાત તો આને જો ભૂગોળ સમજીએ ને તો ONGC વાળાએ જે કમ્પાઉન્ડ વોલ કરી છે ને એ કમ્પાઉન્ડ વોલમાંથી રસ્તો કાઢવો પડે. કારણ કે જગા જે ગઈ છે તમામ દંતેશ્વરના ખેડૂતોની જગા ગઈ છે અને જે તે વખતે ONGCએ કરાર કરેલો કે જે લોકોની જગા જશે એને નોકરીઓ આપીશું, એ બી નહીં આપી. આવવા જવાનો રસ્તો આપીશું, એ બી નથી આપ્યું. એટલે આખું ફરીને લોકોને જવું પડે છે, એ બી ખરાબ છે. એટલે ONGC વાળા જો ના માને તો સરકારમાંથી મંજૂરી લઈ અને ત્યાંથી રસ્તો બી કાઢવો જોઈએ અને આ તળાવની એવી વ્યવસ્થા કરવી જોઈએ કે કોઈ બી માણસ જો તળાવ પાસે જાય રાત્રે 2 વાગે બી તો સિક્યુરિટી ગાર્ડને ખબર પડવી જોઈએ કે માણસ ત્યાં જઈ રહ્યો છે. ડૂબે તો તાત્કાલિક એનો નિકાલ કરવો જોઈએ. એના માટે તમારે સેફ ગાર્ડ રાખવું જોઈએ, પેલા સેફ્ટીના સાધનો રાખવા જોઈએ. એવું કશું રાખ્યું નથી. એટલે મારે હવે આની પાછળ પડી કમિશનરને આજે જ લેટર લખું છું, સભામાં બોલીશ અને આમના ઉપર કેસ બી કરી જો હવે કંઈ થયું તો.